એ મારા બધા દર્શકોને મારા સીતારામ. ચૂંટણી માથે હોય એટલે નિત નવા ઓપરેશન શરૂ થાય. એમાં બે ફિક્સ હોય. એક કે કોકની પક્ષના લોકોને આપણા પક્ષમાં લઈ આવો, અને બીજું એક ઓપરેશન આપણા પક્ષનો ક્યાંય જાય નહીં એટલે હંતાડી દો. અત્યારના બે ઓપરેશન પૂરજોશમાં બધા જ લોકો ચલાવે છે. એટલે એક વ્યક્તિ બીજો પોતાનો જ પક્ષ છોડીને બીજા પક્ષની વિચારધારાને ચપટી વગાડતા અપનાવી લે છે. અને એક પક્ષ એવો છે જેમ કે કોંગ્રેસ, જેમને ખબર પડી ગઈ છે કે આપણે હવે આવી ભૂલ કરી શકીએ નહીં, એટલે બધાને હંતાડી દો. અને કોંગ્રેસ માટે આ કોઈ નવી વાત તો છે નહીં. ખેર, આ બધી વાતોની વચ્ચે આમ આદમી પાર્ટી ખૂબ હરખમાં છે. કારણ કે ઓટોમેટિકલી કેટલીક જગ્યાએ તો કોમ્પિટિટર રહ્યા જ નથી, અથવા તો કહો કે કોમ્પિટિટર જેની મત તોડવાની જે ધારણા હતી એ જ લોકો રહ્યા નથી. સીધી લડાઈ ભાજપ સાથે થઈ જાય એવી નોબત આવી છે. સમજીશું આપ હરખમાં કેમ છે, અને આ કોંગ્રેસના ઓપરેશન અંડરગ્રાઉન્ડ એટલે કે ઓપરેશન અજ્ઞાત, એનો ફાયદો શું થશે કે નહીં, સમજીશું દેશી ભાષામાં, સરળ ભાષામાં. એ પહેલા કહી દો, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. જો ભાઈ, ચૂંટણી છે ને, એમાં વિચારધારા તાત્કાલિક ફરી જાવી, તાત્કાલિક જે પક્ષમાં 5 વર્ષ સુધી ચપ્પલ ઘસ્યા હોય, બળ કર્યું હોય, એ પક્ષ માટે અચાનકથી ગાળો ભાંડવા લાગવી, અથવા તો ખોટું બોલવા લાગવું, અથવા તો અસંતોષ થવા લાગવો, એની પાછળ એકમાત્ર કારણ હોય, એ છે સ્વાર્થ. એની સિવાય કોઈ કાંઈ ભોજ્યોભાઈ વિચારતું નથી. તમને કદાચ એમ હોય કે ઓહો, ફલાણા પક્ષમાં એ ભાઈ સાથે કે બેન સાથે બહુ અત્યાચાર થયો એટલા માટે એણે પક્ષ પલટો કર્યો, તો આવા બધા વિચારો મનમાંથી કાઢી નાખજો. મૂળ સ્વાર્થની કહાની સિવાય પક્ષ પલટુઓ પાસેથી તમે કાંઈ અપેક્ષા રાખી શકો નહીં. પણ આપણે આજે એ વાત નથી કરવાના. વાત કરવાના છીએ ઓપરેશન અંડરગ્રાઉન્ડની, ઓપરેશન અજ્ઞાતની. અને સાથોસાથ એ પણ વાત કરવી છે કે આમ આદમી પાર્ટી હરખમાં શું કામ છે, ને હરખમાં રહેવું પણ જોઈએ, એમાં શું વાંધો છે. મૂળ વાત એ છે કે કોંગ્રેસ હવે પોતાના ઉમેદવારોને બચાવી શકે છે કે કેમ, એની એક કોમ્પિટિશન શરૂ થઈ છે, એની એક હોડ લાગી છે. અને એટલા માટે જ કોંગ્રેસને થયું કે જો આપણે આ કોમ્પિટિશનમાં જીતવું હોય તો આપણે રણ મેદાન જ બદલી નાખો. એટલે કે જ્યાં યુદ્ધ થઈ રહ્યું છે એ યુદ્ધમાં જ લડાયકોને ઉતારવાના નહીં, યુદ્ધની દિશા નહીં, પરંતુ આખું યુદ્ધનું સ્થળ જ ફેરવી નાખો. એટલે કે યોદ્ધાઓને હંતાડી દો. યોદ્ધાઓ એટલે કે ઉમેદવારો. હવે એની પાછળનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટી અને બાકી પક્ષો, આમ તો લાગે છે આરોપ ભારતીય જનતા પાર્ટી ઉપર જ કોંગ્રેસ લગાવે છે કે એ કોંગ્રેસના ઉમેદવારને ખરીદી લે છે, ધાક ધમકી આપે છે, ફોર્મ પાછા ખેંચાવે છે. અને એ પાછા ઉમેદવારો બિચારા બહુ ડાયા હોય, સમજ્યા તમે, બહુ માસૂમ હોય, કે કદાચ કોઈક ફોન કરીને ધમકાવે તો એ પાછા ડરી જાય કે ઓહો, હવે તો મને બીક લાગી, ફોર્મ પાછું ખેંચી લ્યો. અને પાછા ઓફર આપે તો ઓફર લે નહીં, એ તો એમને પક્ષ છોડી દે ને. એ તો કાંઈ એવી વાત ન હોય, વિચારધારા ફરી જાય. મૂળ વાત એવી છે. ખેર, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને બાકી પક્ષમાં ઉમેદવારો ન જાય એટલા માટે કોંગ્રેસે નક્કી કર્યું કે આપણે હવે ફરી વખત એવી ભૂલ ન થાય જે સુરતમાં ભૂતકાળમાં કરી ચૂક્યા છે, એવી ભૂલ ન થાય અને હિસ્ટ્રી ફરી રિપીટ ન થઈ જાય. એની માટે આપણે એક કામ કરો કે વિધાનસભા, લોકસભા નહીં, હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોને હંતાડવાનું શરૂ કરો. કારણ કે મૂળ તો ઉમેદવાર જ છે, અને નાના તો નાના સ્વાર્થથી જવાનું તો જે જવાનું છે તો જવાનું જ છે. હવે એમાં ભાઈ તમે ના ક્યાંથી પાડવાના? અર્જુન મોઢવાડિયા જેવા નેતા જો આટલા વર્ષો પછી ભાજપમાં આવીને મંત્રી બની જતા હોય તો નીચેના કાર્યકર્તાઓને ગલગલિયા થાય ને, કે બને કે કાલ ઉઠીને આપણે મંત્રી બની જઈએ. એટલે કોંગ્રેસે નક્કી કર્યું કે મેન્ડેટ આપ્યું છે એવા ઉમેદવારોને હંતાડો, એવા ખૂણામાં, એવા રિસોર્ટમાં લઈ જાઓ કે સંપર્ક જ ન સધાવવો જોઈએ. ઘણા જિલ્લામાં એવું કર્યું છે. અને બીજી તરફ આમ આદમી પાર્ટી હરખમાં છે. ભાઈ, હરખમાં રહેવાનું કારણ એક એ છે કે આમ આદમી પાર્ટીનો હાવ તો ઊભો જે કરવાનો હતો એ થઈ ગયો છે. આમ આદમી પાર્ટી 2021માં જે સ્થાન સાથે આવી હતી ત્યારે એટલું બધું મહત્વ નહોતું લાગતું આમ આદમી પાર્ટીનું, પરંતુ 2026 આવતા આમ આદમી પાર્ટીનો હાવ એવો ઊભો થઈ ગયો છે કે હવે મોટા નેતાઓ પણ આમ આદમી પાર્ટીના નેતાઓ પર આરોપ લગાવતા સંભળાય છે. ખેર, આમ આદમી પાર્ટી માટે થોડો એ જશ લેવાની વાત છે કે એટલીસ્ટ એ આરોપ લગાવવા માટે આમ આદમી પાર્ટીને ગણે તો છે.
અને બીજો હરખ એ વાતનો છે કે કોંગ્રેસ મિશન અંડરગ્રાઉન્ડમાં ન લઈ ગયું હોત તો અત્યાર સુધી જે જગ્યાએથી કોંગ્રેસે ફોર્મ પાછા ખેંચી લીધા, પક્ષ પલટો કરી લીધો, આ બાજુ વંડી ઠેકી જતા રહ્યા, એ બધી જગ્યાએ જો આમ આદમી પાર્ટી લડે તો આમ આદમી લડતું હશે તો આમ આદમી પાર્ટીની હવે સીધી લડાઈ ભાજપ સાથે છે. હવે એનો ફાયદો પણ છે. કેવી રીતે? આમ આદમી પાર્ટીની સીધી લડાઈ કોંગ્રેસ સાથે હોય છે કારણ કે એકબીજાના મત કાપવામાં નંબર 1 હોય છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસના મત કાપે, કોંગ્રેસ આમ આદમી પાર્ટીના મત કાપે, અને એવામાં જો કોંગ્રેસ જ રહે નહીં તો ભારતીય જનતા પાર્ટી સાથે સીધી લડાઈ થાય એટલે જીતના ચાન્સીસ વધી શકે. આવા બધા ગણિત સાથે પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ હરખમાં છે. ખેર, હવે પરિણામ શું આવે તો સમય બતાવશે, પણ અત્યારના સમયમાં 3 પક્ષો એ ચિંતામાં છે, ડરમાં છે, વિચારમાં છે કે આપણું થાશે હું. ભલે બધા બાંગા એવા મારતા કે જીત અમારી પાકી છે, પરંતુ ભાઈ જનતા નક્કી કરે, અને જનતા ઘણી જગ્યાએ વિફરી છે ભાજપ ઉપર. તો હા, સૌરાષ્ટ્રમાં ભાજપનો જે છડે ચોક વિરોધ થાય છે, મોરબીમાં તો બેનર મારી દીધા છે વોર્ડ નંબર 6માં કે અમારા વિસ્તારમાં ભાજપી નેતાઓએ, કાર્યકર્તાઓએ આવવું નહીં. આવા એક જગ્યાએ નહીં, બહુ બધી જગ્યાએ છે. વડોદરાનો તમે વિડીયો તો જોયો જ હશે કે જ્યાં કહેવાતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ત્યાં પહોંચ્યા અને લોકોએ ઘેરી લીધા કે ગટર કેટલી ઉભરાઈ છે, મત માંગવા આવો છો અને પછી તો દેખાતાય નથી. એટલે આવી ઘટનાઓનો સામનો ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં ઘણી જગ્યાએ કર્યો છે. હવે એનું યુટિલાઇઝેશન અથવા તો એ રોષ જે જનતાનો છે એ શું એમને બીજા પક્ષ તરફ ખેંચી લાવે છે કે કેમ, તો પરિણામમાં ખબર પડશે. બાકી આપ મજા કરો, ધ્યાન રાખો ખુદનું, અને ચૂંટણીમાં એટલા બધા સામેલ ન થઈ જાવ, કોકની યારે દુશ્મનાવટ કરી લો. પાછા એવું હોય કે એક બાજુવાળો કોંગ્રેસમાં ને એની બાજુવાળો આમ આદમી પાર્ટીમાં ને એની બાજુવાળો ભાજપમાં, તો એ તો બધા એનું કામ કરશે, એ તો બધા એનું કરી લેશે, અને મન પડશે તો રાતોરાત પક્ષે બદલી લેશે. એટલે સમર્થન કરો એની ના નથી, પણ સમર્થનની લાઈનમાં દુશ્મનાવટ કરીને સંબંધ ન બગાડી દેતા, એ પાછું ધ્યાન રાખજો. સીતારામ.